124 સાડીઓ ભરેલ 2 પાર્સલો જેની કિંમત ₹1,57,000ની મત્તાની તેના મૂળ માલિકને પરત કરતી સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા નાઓએ અત્રેના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીને સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે. અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સારોલી 3 રસ્તા પાસે જાહેર રોડ પરથી 124 સાડીઓ ભરેલ 2 પાર્સલો જેની કિંમત ₹1,57,000ની બિનવારસી હાલતમાં પડેલી મળી આવેલ હોય, જેથી એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નરવદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાઓએ આજુબાજુના ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા સદર સાડીઓ ભરેલ 2 પાર્સલોના માલિક રાજુભાઈ રાજકુમાર તિવારી, ઉંમર વર્ષ 28, ધંધો ડ્રાઇવિંગ, રહે ફ્લેટ નંબર 559, આરાધના ગ્લોરિયસ, જોલવા, ગ્રામ પંચાયત પાસે, જોલવા ગામ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત, મૂળ રહે ગામ ખાંચા, બુકાપુર, થાના તરબગંજ, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશ નાઓના હોવાની જણાઈ આવતા તેઓનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓ પાસેથી 124 સાડીઓ ભરેલ 2 પાર્સલોના માલિકીના પુરાવા મેળવી તેના મૂળ માલિક અરજદારને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.